નમસ્તે, ડોક્ટર પટેલ શબ્દપથ ટીમ દ્વારા આયોજિત અજ્ઞાત સ્વતંત્ર સેનાની વક્તૃત્વ સ્પર્ધામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ભૂલ ન જાઓ ઉनको इसलिए सुनो एक कहानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। આપણે એવા અજ્ઞાત સ્વતંત્ર વીર અલ્લુરી સીતારામ રાજુ, એમનો જન્મ 1897 અને મૃત્યુ 1924 થયું હતું। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે વનવાસી વિસ્તારમાં તેઓ રાજુ રહેતા હતા। ગાંધીબાપુના વિચારોથી શરૂઆતમાં તે ખૂબ જ પ્રભાવિત હતા અને એના જ કારણે આદિવાસી વિસ્તારમાં એમણે દારૂબંધી કરાવી હતી, પરંતુ અહિંસાનો જે વિચાર હતો ગાંધીબાપુનો એમને ફાવ્યો નહીં અને એટલા માટે તેઓ ક્રાંતિકારી માર્ગ પર ચાલી નીકળ્યા। એમને અહિંસાના માર્ગનો વિશ્વાસ હતો નહીં કે એનાથી આઝાદી મળશે, પરંતુ સમસ્યા એ હતી કે એમની પાસે માત્ર પ્રાચીન સાધનો જ હતા, શસ્ત્રો જ હતા અને એ શસ્ત્રોથી યુદ્ધ લડી શકાશે નહીં। અને એક દિવસે એમને એ જે વિચાર જે છે એવો આવ્યો કે ચલો આપણે અંગ્રેજોના જ શસ્ત્રો આપણે લૂંટી લઈએ। પોલીસ થાણું છે એના પર એમને ચડાઈ કરી, યુદ્ધ કર્યું અને એમાં એમને સફળતા મળી। સામાન્ય ગુંડો માનતી અંગ્રેજ સરકાર હવે એનાથી ભયભીત થવા લાગી। આ બનાવના કારણે આજુબાજુના બધા જ વિસ્તારમાં રાજુને ભગવાન માનવા લાગ્યા અને આ જે ક્રિયાની પ્રતિક્રિયા થઈ ત્યારથી નક્કી કર્યું અંગ્રેજ સરકારને કે હવે આ રાજુ નામનો કાંટો જે છે એ રાજુ નામના કાંટાને હવે દૂર કરવો જ રહ્યો અને એટલા માટે એમને 2 લેફ્ટનન્ટની નિમણૂક કરી, સ્કેટ અને આયર। 24 સપ્ટેમ્બર 1922ના રોજ રાજુઓને આમના વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાજુને જીત થઈ અને 2 લેફ્ટનન્ટ જે છે એ મૃત્યુ પામ્યા અને એ સફળતાથી રાજુને ખૂબ જ હિંમત મળી અને રાજુએ અંગ્રેજોને કહી દીધું કે આંધ્રપ્રદેશ છોડીને ચાલ્યા જાઓ। આંધ્રપ્રદેશની જેલમાં પૃથ્વીરાજસિંહ આઝાદ જેલમાં હતા અને એમને છોડાવવા માટે કહ્યું, પરંતુ ત્યારે સરકાર જે છે એલર્ટ થઈ ગઈ અને એ જેલની આજુબાજુ એમને સૈન્ય બળ કડક ગોઠવી દીધું અને આમાં રાજુની સફળતા ન મળી। રાજુને પકડવા માટે અને મારવા માટે અસમ રાઇફલ નામની સૈન્ય ઊભું કર્યું અને 6 માર્ચ 1924ના રોજ મહાન યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાજુના 12 જેટલા મિત્રો જે છે મૃત્યુ પામ્યા અને રાજુ પણ ઘાયલ થયો। ઘાયલ થયેલો રાજુ ગોદાવરી નદી જે છે એમાં સ્નાન કરતો હતો અને ત્યાં જ એમને અંગ્રેજ સૈન્ય જે છે એમણે પકડી લીધો। એ સૈન્ય બંને એમ વિચાર્યું કે આપણે અધિકારી પાસે લઈ જઈએ, પરંતુ એમની હિંમત ચાલી નહીં। બધા જ ભેગા થઈને રાજુને વૃક્ષ ઝાડ જે છે ત્યાં બાંધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં પણ આ રાજુ જે છે એ રાજુ એક વીરતાપૂર્વક લડે છે અને લડતા લડતા વીરગતિએ પામે છે। આવા મહાન સ્વતંત્ર સેનાનીને આપણો ઇતિહાસ આજ પણ યાદ કરે છે અને ઇતિહાસમાં તે અમર બની ગયો છે। એસ રામલીલામાં સુપરહિટ ઓસ્કાર વિનિંગ ફિલ્મ RRRમાં જે રામચરણ પાત્ર અલ્લુરી સીતારામ રાજુ પર આધારિત હતું અને આવા આપણા સ્વતંત્ર વીરને પ્રણામ કરીએ છીએ। જય હિન્દ।